हूँ ऋचा शर्मा और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। કાલે 19/1/2026 આપણા વેજલપુર પોલીસ અને ઝોન 7 LCP દ્વારા જુવાપુરાના કુખ્યાત કેટલી ગેંગના સરગના અઝર કેટલીની ધરપકડ કરવામાં આવેલ છે। એ આરોપી છેલ્લા 1.5 વર્ષથી એના પોલીસની ગિરફ્તથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે। એ જુવાપુરા વિસ્તારમાંથી વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા હતા। એ આરોપી જો છે એનો આખું નામ અઝરુદ્દીન કેટલી ઇસ્માઇલભાઈ શેખ છે। એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે, જેમાં 4 307 અને 1 એક્સટોર્શન, 3 આર્મ્સ એક્ટ, 1 લૂંટ અને 2 ઘરફોડની એને ગુના નોંધાયેલો છે એના ઉપર। એને એક ગુસ્સી ટોકના 2021માં ગુના એની ઉપર નોંધાયેલા હતા, જેની જામીન શરતી જામીન નામદાર કોર્ટે 2023 ડિસેમ્બરમાં આપેલી હતી અને એની શરતી જામીનના ભંગમાં એને ઉપર 51 ગુના દાખલ થયેલા હતા, જેના આધારે વેજલપુર પોલીસે નામદાર કોર્ટમાં બેલ કેન્સલેશન માટે અરજી કરેલી હતી અને એની સતત પ્રયાસોથી એની ઓક્ટોબર 2024માં બેલ કેન્સલેશન થઈ હતી અને એનો પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા। ત્યારથી 1.5 વર્ષથી એ ફરતા હતા અને ભરૂચ અને ખેડામાં જુદા જુદા જગ્યાએ પોલીસથી ધરપકડથી બચવામાં પ્રયાસ કરવામાં એ ફરતા હતા અને એને ચોક્કસ બાતમી આધારે એક સંયુક્ત ઓપરેશનમાં કાલે ધરપકડ થયેલી હતી। ધરપકડથી બચવા માટે સાહેબ શું કરતો શું હતું? એના 2 થી 3 અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં એને 2 થી 3 લોકેશન એની એક ભરૂચમાં અને ખેડા જિલ્લામાંથી ત્યાં એ ફરતા હતા અને લોકેશન વારંવાર ચેન્જ કરતા હતા અને મોબાઈલ ફોનમાં સાદો નંબર પણ એ યુઝ નથી કરતા હતા અને એ ઈ-સિમ કરીને ઈ-સિમનો ઉપયોગ કરતા હતા તાકી પોલીસથી ધરપકડથી બચવામાં આવશે। સર, ગાડીમાંથી કંઈ હથિયાર કે એવું કંઈ મળી આવ્યું છે તે બાબતે કોઈ ગુનો નોંધાયો છે ખરા? ગાડીમાં એનો કેશ 16,50,000, 51 ફોરેન કરન્સીના નોટ અને 2 મોબાઈલ ફોન એ મુદ્દામાલ મળ્યા હતા।
મોબાઈલ ફોનનો એક ગોલ્ડ છે કે શું છે? ગોલ્ડ ફોન છે એ ગોલ્ડ ફોન છે અને એ નકલી છે કે સાચો છે એ આપણે તપાસ કરવાની બાકી છે. સર ખંડણીના ગુના દાખલ થયા હતા પણ કેટલા રૂપિયાની ખંડણી ભૂતકાળના માંગી ચૂક્યું છે અને કયા વિશે? ખંડણીના ગુના દાખલ થયેલા હતા અને એના ઉપર ગુચ્છી ટોકના ગુના દાખલ થયેલા હતા અને એના જ બેલ કેન્સલેશનમાં એ ફરાર હતા જેની ધરપકડ થઈ હતી. સર ક્યાં નાસ્તા પડતા હતા? ઓક્ટોબર 2024માં એની બેલ કેન્સલ થયેલી હતી, ત્યારથી એ નાસ્તા ફરતા હતા અને છેલ્લા 6 થી 7 મહિનાથી આપણે સતત વોચમાં અને ઝોન 7 અને એલસીબી અને વેજલપુર પોલીસ બંનેની ટીમોની વોચમાં જ હતા અને એ આધારે સક્સેસફુલ ઓપરેશન કરીને સફળતા મળી છે. મદદગારીમાં કોઈ મદદ કરી હોય ને તપાસમાં? પ્રાથમિક રીતે એને જો ભાઈ છે સરફરાઝ કેટલી અને મધર અને વાઇફ એના રોલ શંકાસ્પદ છે એ દિશામાં આપણે તપાસ કરીશું. સર આરોપી સામે 21 ગુનાઓ છે, ખાસ કરીને શું એની પ્રવૃત્તિ હતી અને કયા પ્રકારે તે કુખ્યાત અને વોન્ટેડ હતો? અઝર કેટલી ખૂબ જ માથા ભરાઈ છે અને એને ઉપર મારામારીના લૂંટ એક્સટોર્શન જુદા જુદા ગુના દાખલ છે. એ લોકોના ત્રાસ આપતા હતા અને ડરાવી ધમકાવી લોકોથી એક્સટોર્શન કરતા હતા અને 307 અને જે અટેમ્પ્ટ ટુ મર્ડરના પણ એવી રીતે પણ એના એમો છે. સાહેબ, આ રકમ મળી રોકડ રકમ એ શું શેની હતી, કોના માટેની હતી કે શું હતું? પ્રાથમિક તપાસમાં એ જો છે એને મધરના ગહેના દાગીના છે એના વેચવાની રકમ છે એવી માહિતી છે, બટ આપણે કમ્પ્લીટ રીતે તપાસ કરીશું તો ખબર પડશે કે એ કોઈ બીજા કોઈ ગુનાના છે કે કોઈ જેન્યુઇન મધરના दागीना છે. नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. लाइक, सब्सक्राइब एंड शेयर. अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें.